દાહોદના ગોવિંદનગર સ્થિત સહયોગનગરમાં તસ્કરો ત્રાટક્યા। ગોવિંદનગરના સહયોગનગર વિસ્તારમાં આવેલું એક મકાન બંધ હતું। પરિવાર કોઈ કારણસર ઘર બંધ કરીને બહાર ગામ ગયો હતો અને આ જ તકનો લાભ ઉઠાવીને તસ્કરોએ રાત્રિના અંધારામાં મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સમગ્ર ઘરમાં કિંમતી સામાનની ફાંદફોંદ કરી હતી। આગ ચોરીની ઘટનામાં તસ્કરોએ 14 લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે, જેમાં 5.50 લાખ રોકડા અને મોટી માત્રામાં સોના ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે। પરિવાર જ્યારે બહાર ગામથી પરત ફર્યો ત્યારે ઘરના તાળા તૂટેલા જોઈને તેમના હોશ ઉડી ગયા। ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ હરકતમાં આવી। એ ડિવિઝન પોલીસ અને એલસીબી સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવાની કામગીરી શરૂ કરી। તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે દાહોદ પોલીસ આ રીઢા તસ્કરોને ક્યાં સુધીમાં જેલના સળિયા પાછળ ધકેલશે। અમે આ સહયોગનગર 2માં રેન્ટથી રહીએ છીએ અને કાલે અમે ગાંગવડી અમારા ઘરે જતા રહ્યા હતા મૂળ। તો અમે સવારે આવીને જોયું તો બહાર લોક તૂટેલું હતું, અંદર બી લોક તૂટેલા હતા। પછી અંદર જઈને જોયું તો બધી તિજોરી કપડ આપણા બધું વખરી ગયા અને દાગીના અને રોકડ રકમ નથી એમ। પછી અમે પોલીસને જાણ કરી, પોલીસની ટીમ આવી છે અને હવે બધું જોઈએ છે કે કેટલું લઈ ગયા શું છે।